નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? હા બાળકો, ઇંગ્લિશ સ્વાધ્યાય પોથીમાં આપણે યુનિટ નંબર 2 તેમાં એક્ટિવિટી 4 સુધી સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરી લીધું છે. હું આશા રાખું છું કે તમે બધા વિદ્યાર્થીઓએ ત્યાં સુધી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી લીધું હશે. હવે આજે આપણે એક્ટિવિટી નંબર 5 સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 18 ત્યાંથી આગળ લખવાની શરૂઆત કરીશું. તમારે બધા વિદ્યાર્થીઓએ મારી સાથે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. જોઈએ એક્ટિવિટી નંબર 5. શું કીધેલું છે? આપેલ ફકરો વાંચી પ્રશ્નના જવાબ આપો. બરાબર, તો એક પેરેગ્રાફ આપેલો છે તેને વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. લાયન અને કેમલ તેની સમજૂતી છે બાળકો પેરેગ્રાફની આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ સમજ્યા ત્યારે મેળવી લીધી છે. જોઈએ પહેલો વિકલ્પ, લાયન બ્લેડ્સ, રોર્સ, મ્યુઝ કે બાર્ક્સ. લાયન છે તે શું કરે તો કે રોર્સ, ગર્જના કરે. બરાબર ને? તો આપણે બી વિકલ્પ સાચો છે. બોક્સમાં લખીશું બી. બરાબર, બોક્સમાં લખીશું બી. ત્યારબાદ નંબર 2, હુ ઇઝ ધ કેમલ. લખો તેનો જવાબ, ધ કેમલ ઇઝ ધ sheep of the desert. The camel is the sheep of the desert. એટલે કે તે રણનું વહાણ છે. નંબર 2, who is the lion? તેનો જવાબ લખો, the lion is the king of the forest. King of the forest. ફોરેસ્ટ એટલે જંગલ. સિંહ છે તે જંગલનો રાજા છે અને ઊંટ છે તે રણનું વહાણ છે. ત્યારબાદ નંબર 4, ધ ખાલી જગ્યા ઇઝ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ. તમને તરત જ ખ્યાલ આવી જશે બાળકો કે રણનું વહાણ કોણ છે તો કે ઊંટ. સી વિકલ્પ સાચો છે. આપણે બોક્સમાં લખીશું સી અને ખાલી જગ્યા પણ આપેલી છે તો તેમાં તમારે લખવાનું કેમલ. બરાબર. ત્યારબાદ નંબર 5, ધ ખાલી જગ્યા ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. જંગલનો રાજા કોણ છે તો કે લાયન. ડી વિકલ્પ સાચો છે. આપણે બોક્સમાં લખીશું ડી અને ખાલી જગ્યામાં લખીશું લાયન. બરાબર. હવે જોઈએ આપણે ત્યારબાદનો પેરેગ્રાફ, લાયન અને કેમલ. તેમાં પણ લાયન અને કેમલના આધારે જ જે પેરેગ્રાફ આપેલો છે તેના આધારે જ આપણે પ્રશ્નના જવાબ લખીશું. પહેલું છે, ધ કેમલ્સ ફીટ આર થિન એન્ડ પેડિડ, થિક એન્ડ પેડિડ, હાર્ડ એન્ડ ટંગ, સ્મોલ એન્ડ સોફ્ટ. તો કયો વિકલ્પ સાચો છે? બી. તો આપણે બોક્સમાં લખીશું બી અને ખાલી જગ્યા આપેલી છે તેમાં બી ઓપ્શનમાં જે જવાબ છે તે લખવાનો છે, થીક એન્ડ પેડિડ. ત્યારબાદ નંબર 2, વાય કેન ધ હોટસન હોટ બર્ન ધ કેમલ્સ ફીટ. તેનો આન્સર લખો બાળકો, ધ હોટસન કાંટ છે બાળકો તે કેન નોટનું ટૂંકું રૂપ છે. કાંટ બર્ન ધ કેમલ્સ ફીટ because they
are thick and padded. Thick and padded. The hot sun can't burn the camel's feet because they are thick and padded. ત્યારબાદ નંબર 3, the ખાલી જગ્યા can't burn the camel's feet. hot sun, thorns, bushes કે hot water. કયો વિકલ્પ સાચો છે? એ. તો આપણે બોક્સમાં લખીશું એ, ખાલી જગ્યામાં લખીશું hot sun. બરાબર. ત્યારબાદ નંબર 4, are the lion's feet padded? તો લખો જવાબ yes, the lions feet are padded. Feet are padded. ત્યારબાદ નંબર 5, thorns do not prick the lion's feet because તેનો જવાબ લખો they are padded. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6, how fast can the lion run? તેનો જવાબ લખો the lion can run 18 kilometers per hour. એટલે કે તે કલાકમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. કોણ? તો કે સિંહ. નંબર 7, ધ લાયન કેન રન. આમાં તો તમને તરત જ ખ્યાલ આવી જશે બાળકો, કેમ કે આપણે હમણાં જ જોયું. કયો વિકલ્પ સાચો આવશે? હા, સી. તો આપણે બોક્સમાં લખવાનું છે સી, અને ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખીશું 18 કિલોમીટર્સ પર હોર. બરાબર. ત્યારબાદ નંબર 8, ખાલી જગ્યા કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ. તેનો જવાબ શું આવશે? લીવ્સ, સન, થોર્ન્સ, ટ્રીસ. શું આવશે? તો કે થોર્ન્સ. સી વિકલ્પ સાચો છે. આપણે બોક્સમાં લખીશું સી, અને ખાલી જગ્યામાં લખીશું થોર્ન્સ. બરાબર. અહીંયા બીજા પેરેગ્રાફના વિકલ્પ અને ક્વેશ્ચન આન્સર છે તે પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે ત્યારબાદનો પેરેગ્રાફ. તેમાં પણ કેમલ અને લાયન વિશે જે પેરેગ્રાફ આપેલો છે બાળકો, તેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. પેલું છે who needs water every day? કોણે દરરોજ પાણીની જરૂર પડે છે? તો જવાબ લખો the lion needs water every day. ત્યારબાદ નંબર 2, how much water can the camel drink at a time? તેનો જવાબ લખો બાળકો. The camel can drink 200 bottles of water at a time. તે એક સાથે 200 બોટલ પાણી પી શકે છે. હવે જોઈએ આગળ ત્યારબાદનો પ્રશ્ન.
વેર ડઝ ધ કેમલ સ્ટોર વોટર? તેનો જવાબ લખો. ધ કેમલ સ્ટોર water. The camel stores water in its stomach. ત્યારબાદ જોઈએ આપણે નંબર 4. The camel can live without water for 7 days, 14 days, 21 days કે 32 days. સાચો વિકલ્પ કયો આવશે બાળકો? એ 7 days. તો આપણે બોક્સમાં લખીશું એ અને ખાલી જગ્યામાં લખીશું 7 days. 7 દિવસ તે પાણી વગર ચલાવી શકે છે. ત્યારબાદ નંબર 5. There are no rivers or lakes in a desert. રાઈટ કે રોંગ? શું થશે બાળકો? હા, રાઈટ. તો એ વિધાન સાચું છે, તો આપણે રાઈટની નિશાની કરીશું. નંબર 6. The camel can drink ખાલી જગ્યા ઓફ વોટર એટ અ ટાઈમ. તમને ખબર છે, આપણે આગળ હમણાં જ આવી ગયું બાળકો. તમે વિકલ્પ જોઈ અને તરત જ કહી શકશો કે કયો વિકલ્પ સાચો છે. એ એક સાથે કેટલું પાણી પી શકે છે? તો કે 200 બોટલ્સ. સી વિકલ્પ સાચો છે. આપણે બોક્સમાં લખીશું સી અને ખાલી જગ્યામાં લખીશું સી વિકલ્પમાં જવાબ આપેલો છે તે. બોટલ્સનો સ્પેલિંગ સાચો બાળકો જોઈને વ્યવસ્થિત લખજો. ત્યારબાદ નંબર 7. The lion needs water sometimes, every second, every day, every week. શું સાચું થશે? એવરી ડે. સી વિકલ્પ સાચો છે. આપણે બોક્સમાં લખીશું સી અને ખાલી જગ્યામાં લખીશું એવરી ડે. ત્યારબાદ નંબર 8. The camel has a big stomach, eye, tail કે mouth. કયો વિકલ્પ સાચો છે? એ. આપણે બોક્સમાં લખીશું એ અને ખાલી જગ્યામાં લખીશું સ્ટમચ. હવે અહીંયા આપણા હાથે પેરેગ્રાફના વિકલ્પ અને પ્રશ્ન જવાબ પૂર્ણ થાય છે. ત્યારબાદનો પેરેગ્રાફ તે પણ કેમલ અને લાયનનો જ છે. હવે તેના આધારે આપણે પૂછેલા પ્રશ્નના જવાબ લખીશું બાળકો. પહેલો પ્રશ્ન છે, હાઉ લોંગ કેન ધ સ્ટોર વોટર? તેનો જવાબ લખો. ધ camel can store water for a week. Number 2. How long can the camel store food? તેનો જવાબ લખો. The camel can store food for 2 weeks. Number 3. Where does the camel store food? તેનો જવાબ લખો. The camel stores food in its hump. એટલે ઊંટનો ઢેકો. બરાબર. ત્યારબાદ નંબર 4. ધ કેમલ સ્ટોર વોટર ઇન ધ. શું આવશે? સ્ટમચ. બી વિકલ્પ સાચો છે. આપણે બોક્સમાં લખીશું બી અને ખાલી જગ્યામાં લખીશું
સ્ટમચ. નંબર 5, ધ કેમલ સ્ટોર્સ ફૂડ ઇન ધ હમ્પ, સ્ટમચ, બેગ કે લીવર. ક્યાં કરે છે? તો કે હમ્પ. એ વિકલ્પ સાચો છે. આપણે બોક્સમાં લખીશું એ અને ખાલી જગ્યામાં લખીશું હમ્પ. ત્યારબાદ નંબર 6, ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ ડે, અ વીક, અ મંથ, અ યર. કયો વિકલ્પ સાચો થશે બાળકો? અ વીક. તો બોક્સમાં લખો બી અને ખાલી જગ્યામાં લખો અ વીક, એક અઠવાડિયું. ત્યારબાદ નંબર 7, ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર 2 days, 2 months, 2 weeks, 2 hours. શું આવશે? તો કે 2 weeks. સી વિકલ્પ સાચો છે. બોક્સમાં લખીશું સી અને ખાલી જગ્યામાં લખીશું 2 weeks, 2 અઠવાડિયા. બરાબર. અહીંયા આપણા આ પેરેગ્રાફના વિકલ્પ અને પ્રશ્ન જવાબ છે તે કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ ત્યારબાદનો પેરેગ્રાફ બાળકો. તે પણ લાયન અને કેમલ વિશેનો જ પેરેગ્રાફ છે કે જે આપણે પાઠ્યપુસ્તકમાં સમજી ગયા છીએ બાળકો. હવે તેના આધારે આપણે પ્રશ્ન જવાબ અને જે વિકલ્પ પૂછેલા છે તે લખીશું. જોઈએ પ્રશ્ન નંબર 1, વોટ ડઝ ધ કેમલ ઇટ? તેનો જવાબ લખો બાળકો. ધ કેમલ eats, the camel eats leaves એટલે કે પાંદડાઓ અને એટલે કે and leaves and thorny bushes. bushes એટલે શું થાય બાળકો? આપણા સ્પેલિંગમાં આવી ગયું હતું એટલે ઝાડવાઓ અને થોરની એટલે કાંટાળા. તે શું ખાય છે? તો કે પાંદડા અને એ પણ કેવા પાંદડા? તો કે કાંટાળા વૃક્ષોના. ત્યારબાદ નંબર 2, વિચ પ્લાન્ટ્સ આર ધેર ઇન અ ડિઝર્ટ? તેનો જવાબ લખો. ધેર આર થોર્ની bushes in a desert. કાંટાળા વૃક્ષો. રણમાં એ જ હોય ને બાળકો, કાંટાળા વૃક્ષો હોય રણમાં. ત્યારબાદ નંબર 3, ધ કેમલ ઇટ્સ એ સ્નેક્સ, બી ઇન્સેક્ટ્સ, સી થોર્ન્સ, ડી સેન્ટ. આપણે હમણાં જ જોયું કે તે શું ખાય છે? તો કે થોર્ન્સ, કાંટાળા વૃક્ષોના પાંદડા. એટલે બોક્સમાં લખીશું સી અને ખાલી જગ્યામાં લખીશું થોર્ન્સ. ત્યારબાદ નંબર 4, ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક ધ કેમલ્સ ટંગ. તે કાંટાઓ છે તે તેની જીભમાં, ઊંટની જીભમાં, ટંગ એટલે જીભ, પ્રિક એટલે ખૂંચતા નથી. તો એ પણ સાચું છે ને કે તેની જીભમાં એ ખૂંચતા નથી. એટલે આપણે નિશાની કરીશું રાઈટની. ત્યારબાદ નંબર 5, ધેર આર નો ખાલી જગ્યા ઇન અ ડિઝર્ટ bushes, plants, leaves, trees. તો કયો વિકલ્પ સાચો થશે? ડી. બોક્સમાં લખો ડી, ખાલી જગ્યામાં લખો ટ્રીસ, કે રણમાં ઝાડવાઓ હોતા નથી. ત્યારબાદ હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10માં શું કીધેલું છે બાળકો? આપણને આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. હા અથવા નામાં જવાબ આપો. માત્ર આપણે યસ નોમાં જ જવાબ આપવાનો છે. બરાબર. જોઈએ પેલું, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ સ્ટમચ? તે ખોરાકનો સંગ્રહ પોતાના સ્ટમચ એટલે કે પેટમાં કરે છે? નહીં. તો જવાબ આવશે નો. ક્યાં કરે છે? તો કે હમ્પ, તેના ઢેકામાં. નંબર 2,
કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? તે રણની રેતીમાં સરળતાથી ચાલી શકે છે? તો કે હા. તો આપણે લખીશું યસ. ત્યારબાદ નંબર 3, આર ધેર થોર્ની બુશેસ ઇન ધ ડિઝર્ટ? રણમાં કાંટાળા ઝાડવાઓ હોય છે? તો કે હા. તો આપણે લખીશું યસ. ત્યારબાદ નંબર 4, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ? તે એક સાથે 200 બોટલ જેટલું પાણી પી શકે છે? આપણે આગળ હમણાં જ જોયું હતું. હા. તો જવાબમાં લખીશું ના, કેમ કે એ તો ઊંટ કેમલ છે તે પી શકતો હતો. અહીંયા કોનું કીધું છે બાળકો? લાયનનું. 200 બોટલ જેટલું પાણી કોણ પી શકતું હતું? તો કે ઊંટ. અહીંયા આપણને કેમલ કીધું નથી, અહીંયા લાયન છે. એટલે સિંહ છે તે પાણી પી શકતું નથી એક સાથે એટલું બધું. તો જવાબમાં આવશે નો. પણ જો આપણને કેમલ કીધું હોય અહીંયા તો આવશે યસ. ત્યારબાદ નંબર 5, વોઝ ધ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? સિંહ છે તે ઊંટની સાથે જવા માટે તૈયાર થઈ જાય છે? તો કે ના. તો આપણે લખીશું નો. બાળકો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 10 છે તે પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11માં શું કીધું છે? આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. એટલે કે 1-2 શબ્દમાં જવાબ લખો. આપણે 1-2 શબ્દમાં જ જવાબ લખવાનો છે. તો જોઈએ તેમાં પહેલું, who can eat a lot of food at a time? પુષ્કળ પ્રમાણમાં ખોરાક એક સાથે કોણ લઈ શકે છે? તો કે ઊંટ. તો આપણે લખીશું ધ કેમલ. નંબર 2, વોટ કાન્ટ હર્ટ ધ કેમલ્સ ફીટ? તો શું આવશે તેમાં? હોટ સન, ગરમ રેતી. ત્યારબાદ નંબર 3, who can run fast in a desert? તો આવશે ધ કેમલ. નંબર 4, what is special about the camel's tongue? તો શું આવશે તેમાં? thickness. નંબર 5, where can the camel store water? તો કે સ્ટમક. અહીંયા આપણો પ્રશ્ન નંબર 11 છે તે કમ્પ્લીટ થઈ છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12માં શું કીધેલું છે? રાઇટ 5 to 6 સેન્ટેન્સ ઓન ઈચ ઓફ ધ ગિવન એનિમલ્સ. એટલે કે જે પ્રાણીઓના નામ આપણને આપેલા છે તેના વિશે આપણે 5-6 વાક્ય લખવાના છે. તો બાળકો, બરાબર વ્યવસ્થિત રીતના સ્પેલિંગ મિસ્ટેક વગર હું જે રીતના લખું તે રીતના તમારે મારી સાથે લખવાના છે. જોઈએ આપણે પહેલા લાયન. તો લાયન વિશે વાક્ય લખીએ. લખો, ધ લાયન lives in a forest. બરાબર. ત્યારબાદ બીજું વાક્ય લખીએ આપણે. It is called the king of the forest. King of the forest. કોમા કરજો બાળકો, કિંગ ઓફ ધ ફોરેસ્ટમાં. ત્યારબાદ આપણે લખીએ વાક્ય નંબર 3. ધ લાયન
has padded feet. feet. ત્યારબાદ નંબર 4, it can run 80 kilometers, 18 kilometers an hour in the forest. in the forest. ત્યારબાદનું વાક્ય લખીએ. The lion needs food and water every day. જો અહીંયા લાયન વિશેના વાક્ય છે તે કમ્પ્લીટ થાય છે. શું કે લાયન વિશેના વાક્યનું ગુજરાતી થાય તે કરી દઉં એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. ધ લાયન લીવ્સ ઇન અ ફોરેસ્ટ એટલે કે તે જંગલમાં રહે છે. ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તે જંગલનો રાજા કહેવાય છે. ધ લાયન હેઝ પેડિડ ફીટ. તેના પગના તળિયે એવી રચના હોય છે કે તે જંગલમાં સરળતાથી ચાલી શકે. પેડિડ એટલે ગાદી હોય છે. ઇટ કેન રન 18 કિલોમીટર્સ એન મોર ઇન ધ ફોરેસ્ટ. તે કલાકના 80 કિલોમીટરની ઝડપે જંગલમાં દોડી શકે છે. ત્યારબાદ ધ લાયન નીડ્સ ફૂડ એન્ડ વોટર એવરી ડે. નીડ્સ એટલે જરૂરિયાત, ફૂડ એટલે ખોરાક અને વોટર એટલે પાણી. એવરી ડે એટલે દરરોજ. તેને દરરોજ ખોરાકની અને પાણીની જરૂર પડે છે. તે ઊંટની જેમ લાંબો સમય સુધી ખોરાક અને પાણી વગર ચલાવી શકતો નથી. તેને રોજ જરૂર પડે છે. આ હતા લાયન વિશેના વાક્ય. હવે લખીએ આપણે કેમલ વિશે. જુઓ બાળકો, ધ કેમલ આપેલું છે ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરીએ. પહેલું વાક્ય લખો. ધ કેમલ lives in a desert. નંબર 2, it is called the sheep of the desert. sheep of the desert. નંબર 3, the camel has thick padded feet. ત્યારબાદ show the hot sun does not burn them. ત્યારબાદનું વાક્ય. The camel can live without water for
for a week. For a week. ત્યારબાદ લાસ્ટ છેલ્લું વાક્ય, it can drink બસો bottles of water at a time. At a time. આ હતા બાળકો કેમલ વિશેના વાક્ય. હવે તે આપણે એકવાર સમજી લઈએ. ધ કેમલ લીવ્સ ઇન અ ડિઝર્ટ, એટલે કે તે રણમાં રહે છે. ઊંટ રણમાં રહે છે. નંબર 2, ઇટ ઇઝ કોલ્ડ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ, એટલે કે તેને શું કહેવાય છે? તો કે રણનું વહાણ. તે રણનું વહાણ કહેવાય છે. ધ કેમલ હેઝ થિક પેડેડ ફીટ, તેના પગના તળિયે એવી ગાદી હોય છે કે તે રણની રેતીમાં સરળતાથી ચાલી શકે છે. સો ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. હોટ સન એટલે ગરમ રેતી. સૂર્યની ગરમીના કારણે જે રણની રેતી ગરમ હોય છે તેને બર્ન એટલે દજાડતી, નોટ એટલે નથી. તે રણની ગરમ રેતી પણ ઊંટના પગને દજાડતી નથી. ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. તે લાંબા સમય સુધી, એક અઠવાડિયા સુધી પાણી અને ખોરાક વગર ચલાવી શકે છે. ઇટ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. તે એક સાથે 200 બોટલ જેટલું પાણી પી શકે છે. તો બાળકો, આજના પીરિયડમાં આપણે પ્રશ્ન નંબર 12 અને એક્ટિવિટી નંબર 5 સુધી રાખીએ. હવે નેક્સ્ટ એટલે કે આગળના પીરિયડમાં આપણે એક્ટિવિટી નંબર 6 થી આગળ લખીશું. તો તમારે બધા વિદ્યાર્થીઓએ અહીંયા સુધી એક્ટિવિટી નંબર 5 અને પ્રશ્ન નંબર 12 સુધી કમ્પ્લીટ કરી લેવાનું છે, સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે. હવે ફરી મળીશું ત્યારે આપણે આગળ લખીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને મારા જય મામાદેવ બાળ મિત્રો.